ભારતમાં મોટા ભાગના ઘરોમાં જ્યારે શાક બનતું હોય છે, રસોઈ બનતી હોય છે, ત્યારે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ ગરમ મસાલા આપણા શરીર માટે કેટલા હાનિકારક છે તે મને અને તમને ખબર છે. એમડીએચ અને એવરેસ્ટ મસાલાનું હોંગકોંગમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને આ ટેસ્ટિંગ ફેલ ગયું છે. ટેસ્ટિંગ બાદ રિપોર્ટ આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મસાલામાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિનિલ ઓક્સાઇડની માત્રા છે, જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જતું હોય છે. કેન્સર થવાની જે સંભાવનાઓ છે તે વધી જતી હોય છે અને એને જ લઈને ભારતમાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. ભારતમાં પણ રિપોર્ટ આવશે, ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. 3 મસાલા છે: મદ્રાસ કરી પાવડર, સાંભાર મસાલા અને કરી પાવડર. આ એમડીએચના મસાલા છે ને એવરેસ્ટના ફિશ કરીનો મસાલો છે કે જેમાં આની માત્રા વધારે છે. એટલે આપણા ઘરમાં જે રસોઈ બનાવતી વખતે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેનો ઉપયોગ કેટલો કરવો તે આંખ